વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગોપાલજી ઠાકોર, જય જલારામજી, જય સ્વામિનારાયણ ને મહાદેવ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. અત્યારમાં વાગ્યા છે કે 5 અને બસ ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંયા આપણે એકનો ચા પીવાનો બાકી છે, તો એ જો કેટલીમાં ગાડીને રાખી દીધું છે કે તમે પી લો પહેલાં, પછી નહીં ત્યાં ઠંડો થઈ જશે તો પાછું ગરમ કરવાનું ને એવું બધું થશે. તો પ્લાનિંગ તો કંઈક આપણો એવો હતો કે સવારે 5 વાગ્યામાં આપણે નીકળી જઈએ, પણ એની જગ્યાએ 5 વાગ્યામાં આપણે ઘરે જ છીએ, કારણ કે ગઈકાલનું જે ઠાક હતું ને ઉતરવાનું હતું એટલે મોડી ઊંઘ ઉડી હતી. તો બસ હવે ધીમે ધીમે બધા તૈયાર થાય છે. હું તૈયાર થઈ ગયો, મમ્મી તૈયાર થઈ ગયા. હવે સિયાબેન સૂતા છે, સિયાબેનને સૂતા સૂતા જ આપણે તેડીને ગાડીમાં બેસાડી દેવાના છે. અને બાકી બસ હવે પ્રજ્ઞા અનગોર કરી લઈએ એમની વેટ છે. અને બાકી સામાન તો ઓલરેડી આપણે ગઈકાલ સાંજે જ ગાડીમાં શિફ્ટ કરી દીધું હતું, એટલે બીજું કંઈ કરવાનું નથી, ઘરે લોક જ કરવાનો છે. બધા સબ્જીઓ બહાર નીકળી ગઈ પછી તો બસ જોઈએ છે હવે પ્રજ્ઞા ક્યારે નાહી ધોઈ ફ્રેશ થઈને આવે છે. ત્યાં સુધીમાં કીધું આપણે ચા પાણી ને એવું બધું કરવાનું છે, પતાવી લઈએ, કારણ કે એમના મા દીકરી પહેલાં ઉઠાવે ચા પાણી નાસ્તો કરી લીધો ને પછી એ અનગોર કરવા ગયા હતા. અને આપણે પહેલાં અનગોર કરવા ગયા હતા ને પછી ચા પાણી પીએ છીએ. તો હવે મળીએ છીએ ચા પાણી પીવા જઈએ પછી. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે બે લાઇકન પ્રેસ ન કરતો હોય, ન કર્યો હોય, ન કરતો હોય તો શું, ન કર્યો હોય તો એ પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને બધાને મળતા રહે. વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી કેમ છે બધાની? સારી ને? અમે કીધું હતું કે વહેલી સવારના નીકળી જશું, તો હા થોડોક ટાઈમમાં લેટ થઈ ગયું, કેમ કે સિયા બેબીને સુવડાવતી હતી, 3:30 વાગે જઈ ગઈ હતી, પણ અમે પરફેક્ટ નીંદરમાં આવે ને ભૂઈ જાય કાઢી નીંદરમાં પાછી. પછી અમે કીધું ઊભી થઈને જાઉં ને ધવલ ને બધાને જગાડું, તો બસ એમાં થોડુંક આડાવડું થઈ ગયું, કેમ કે નાના છોકરાવાળાને એટલું આઈલે રાખે 10-15 મિનિટ કે અડધી કલાક લેટ થઈ નહીં. અડધી કલાક તો મે બી નથી થઈ, પહેલા તો નીકળી ગયા હતા હે ને શિયા દીકરો. અને અમારે જ્યાં નીકળવાનો ટાઈમ થયો ને તો બેન બા જાગી ગયા. મને એમ હતું કે એ હુતી રહે ને તો નહીં વાંધો આવે, પણ બેન કઈ હુતા નહીં અને જાગી ગયા. ને અત્યારમાં જો મારી રમકડા એન્જોય થાય છે ને આફ્ટર લોંગ ટાઈમ. પછી ગાદલા વાળો આપણે બેડ વાળો કાર કરી નાખી છે ને શિયા, મજા આવે છે ને શિયાનામાં બેસવાની. હાલો બાને ઘરે મૂકી આવી એમ કે છે, કેમ કે ગોલાધર થઈને નીકળ્યા છીએ, હજી 5:30 નથી થયા, એટલો ટાઈમ થયો છે. અને આપણે પહોંચી એવા છીએ ગોલાધરમાં, પણ આપણે ગોલાધર કઈ સ્ટોપ નથી કરવાનું, સીધી જવા દેવાની છે આપણી ગાડીને આગળ. જોઈએ ડેસ્ટિનેશન પેલું ક્યુ આવે છે ને પેલી કઈ માનતા આપણી ઉતરે છે એ. બાકી મારા દીકરાને થોડીક ઉધરસની તકલીફ થઈ ગઈ, અત્યારે જાય ગઈ ને પછીથી રાત આખી કઈ નહોતું, પણ અત્યારે દેખાય છે. એટલે ક્યાંક સરખી જગ્યાએ એકાદ જગ્યાએ હોલ્ટ કરશું ને ત્યાં આપણે એને કંઈક દવા બવા પાઈ લેશું ને એવું બધું કરી લેશું, હે ને દીકરા? અહીંયા બાકી અમારે મોજે મોજ ને રોજે રોજ જો હાલે છે. ઉદતિયા વાળો રોડ બની ગયો દેખાડો. હા ઈ તો છે, આ ગોલાધર પાર થઈ જાય પછી ને પણ તો જો હાવ. અને મમ્મીને બેહાડી દીધા છે આગળ. મમ્મી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? બધાને સારું છે હો. તો વાંધો નહીં. નો તો વાંધો આવ્યો ને આફ્ટર લોંગ ટાઈમ પછી અમારે ઘરે? ના ના તો વાંધો નહીં. નીંદર આવી ગઈ હતી? નીંદર તો આવી ગઈ નહીં, એવી આવી હતી. કમર રહી ગઈ હતી. ઉઠીને કે એ કે હું બેડ ઉપર હતી, હું જોડાઈ ગઈ આખી. જ્ઞાન કરતા તો હું નીચે ઉઈ ગઈ હોત તો સારું હતું. અને સિયા હાજે શું કરે અત્યાર સુધી અમે બે હારે તો ધવલ જોઈતા હારે, અને મમ્મી આવ્યા ને તો એક નાઈટ સર કરીએ કરીને એક નાઈટ અહીંયા થઈ, તો મમ્મી પપ્પા નહીં બા પાસે આવે ને પછી એવી હાલત હતી અમારી બેન બાની. ચલો મળીએ આપણે થોડીક વાર પછી. ચલો વાગ્યા છે કેટલા? 7:10, એટલે 9 થઈ છે, પણ એ 10 જ બરાબર છે. અને અમે પાછળથી મા દીકરી પાસે આગળ આવી ગયા. પ્રમોશન થયું મા દીકરીનું. પ્રમોશન એમને નથી મજા આવતી. હાલો હું ચીટલા ભરું છું. હાલો એને છે ને કદાચ મે બી દાઢ આવતી હશે ને ખૂણાની, અને અહીંયા ગદગદિયા થતા જો એને મજા આવે છે. અહીંયા આડીએ ને તો એટલે પાછળ રોજ આવ્યા તો અહીંયા આવી ગયા. અને અત્યારે જઈએ છીએ મમ્મીના પિયરના ગામમાં, હે ને મમ્મી? તો આપણે પહોંચી આવ્યા છીએ નાગવાદરમાં, અને ઘણા લોકો નાગવાદરમાંથી આપણા વિડીયો જોવે છે અને ઘણી વાર કોમેન્ટ પણ કરે છે. તો આજે ફાઇનલી તમારા ગામમાં અમે પગ્યા. કોણ કોણ નાગવદરથી જોવો છો ને વિડીયો એ ફટાફટ કોમેન્ટ કરી દો. ચલો, કેમ કે ઘણી વાર કોમેન્ટ કરતા અમે બધા આપણે પ્રથમ માનતા. યસ, પહેલી માનતા છે આપણી. બેન ને પેલું આંખમાં થયું હતું ને પ્રોબ્લેમ, પાણી નીકળતું ને સિયાને જ્યારે 1.5 મહિનાની હતી ત્યારે, તો ત્યારે મમ્મીએ માનતા કરી હતી અહીંયા સત્યમાં ને મમ્મી? હા, તો ત્યાંની માનતા હતી. એટલે આપણે ત્યાં જઈને પછી વધારે વાત કરીએ. ત્યાંની માનતા હતી સિયા બેબી માટે
ઘી ચડાવવાની દિવેલ ચડાવવાની. તો બસ એ પહેલી માનતા આપણે પૂરી કરવા માટે અત્યારે આવ્યા છીએ. પહેલી માનતા ત્યાં પૂરી કરી લે, પછી અહીંયાથી જઈએ આપણી બીજી માનતા પૂરી કરવા માટે. બીજું એ કે નાગોદર ગામના રહેવાસી હોય અને નાગોદર ગામથી બહાર રહેતા હોય તો એ લોકોને પણ થોડીક આશ્ચર્ય એવી ઝલક આપણે બતાવીએ નાગોદરના રોડની. મસ્ત મજાનો રોડ બની ગયો છે ભાઈ, કઈ ઘટે નહીં. પેલા આવું એકદમ પેલો હતો ખરાબ રોડ અને એની જગ્યાએ અત્યારે મસ્ત મજાનો ડામર વાળો બની ગયો તો ગાડી પણ ચલાવવાની મજા આવે છે. અને અહીંયા અમારે બેનબા આવે ચીટલા ભરાય છે, ચીટલા ભરાય ચીટલા. કઈ નહીં, ચલો હવે સીધા આપણે મંદિરે જઈને જ મળીએ છીએ. પછી પાછા આપણે આગળ આખો દિવસ આમ જ રહેવાનું છીએ ભેગા ને ભેગા. તો તમને લોકોને પણ નવા નવા લોકેશન જોવા મળશે અને સાથે સાથે તમે લોકો પણ વિડીયો છોડીને ક્યાંય ન જતા, કેમ કે આગળ હજી ઘણી બધી ધમાલ મસ્તી કરવાની છે. જોશીયા કુકુ આવ્યા સ્વાગત કરવા. કુકુ નાગોદરના કુકુ છે, જોઈ લો. જોશી નાગોદર થી બહાર રહેતા હોય નહીં. ખબર છે હેસિયા ક્યાં આવી છે તું? દાદા દાદા નહીં, મમ્મીના મામાની ઘરે, મમ્મીના મામાના ગામમાં આવી છે તું. આવી ગયો છે અહીંયા મસ્ત મજાનો ગેટ જે આપણું સ્વાગત કરે છે. યસ, તમે લોકો કોઈ બહાર રહેતા હોય અને જોવા માંગતા હોય તો જોઈ લેજો નાગોદર નો ગેટ ને. બાકી આપણે નાગોદર ગામમાં એન્ટ્રી લઈ લીધી છે, હે ને સાબજી? યસ, હવે રસ્તો પૂછતું જવાનું છે, કેમ કે મમ્મીએ જોયું હોય ને નાગોદરની સ્કૂલ. યસ, એ નવી બની ગઈ અને બાકી અહીંયા મમ્મીની જૂની સ્કૂલ હતી. અહીંયા સ્કૂલ છે ને, જો આ સાઈડ એમાં મમ્મી ભણેલા હે ને. આવડિયા માધ્યમિક શાળા છે નાગોદર. એમાં નાગોદરની બજારો હે ને. તો કેમ તમારે ખાતે કરી દીધું હોય એની જેમ આપણે જે નાગોદરમાં આવ્યા છીએ, નાગોદરની જે રહેતા હોય એના માટે તો આપણું જોઈએ ને એનું પોતે. આમાં કોઈ કેજો કમેન્ટ્સ કરીને તમારા ઘર પાસેથી નીકળ્યા હોય તો અમે યસ, કોનું ઘર આડું આવ્યું તે અમને કેજો એટલે ખબર પડે. અમે તો કોઈને ઓળખતા ન હોય અને કોઈની ખબર ન હોય એટલા માટેથી. અહીંયાથી જવાનું છે આપણે સત્યમાનું કે મંદિર છે ને, ત્યાં નાનું એવું જ મંદિર છે. મમ્મી એવું કે છે સામે દેખાય જ નથી. ના ધોલપુરની ડેલી ની અંદર છે એમ કીધું. ગજેરા ડેલી એવું કંઈક કહેતા હતા મમ્મી. ગાય માતા છે, પિતાજી હતા. તમે લઈ આવે બોલો. હવે આમથી આગળ જવાય છે મમ્મી. આ ચોક આવ્યો. હા, આ રામ મંદિર આવ્યું આગળ. આ મંદિર ની ધજા છે તો મંદિર જ છે નહીં. આ ચોક આવ્યો. આ આવ્યું રામ મંદિર. જો આ મંદિર એવું કેમનું મમ્મી ખેલા કર્યા છે. હવે કઈ બાજુ? આ માખોડો વળી જાય. જમણી બાજુ ડાબી બાજુ કેમ બોલો મમ્મી? આ મકવાડો વળી જશો. આપણે આમ ગોતવાનું હો ભાઈ. જો હાલો હવે જમણી બાજુ ને આમ આમ કરો એમ ન કરાય. ધવલ બાજુ કે જીગુ બાજુ એમ કહેવાય મમ્મી, એટલે ખબર પડે. હા બસ ચાલો હવે ખબર પડે. આમાં ક્યાં જાય એમ છે ગાડી? હા ડેલો છે. હાલો જો કે આપણે આ ડેલો દેખાય ને ખુલ્લો નરિયા વાળો, અહીંયા જવાનું છે. ત્યાં ફાઇનલી જડી ગયું મમ્મી. વીમો કરતા ગામમાં આડાવને જગાડે કે જે હુતાય ની જાગી જાવી કે હું આવી ગઈ છું. પાણકી એમ. હા તો એવું છે લે. કઈ નઈ, વાતાવરણ એકદમ હાવ આમ ઠંડુ થઈ ગયું છે. અહીંયા ગાડીમાં બેઠા હતા એટલે કઈ ખબર નહોતી પડતી, પણ બહાર નીકળ્યા એટલે ખબર પડી. ઓલમોસ્ટ 10 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે, કારણ કે અહીંયા વેણુ નદી નજીક થઈ જાય એકદમ. વેણુ ડેમ પણ આવેલો છે અહીંયા. મસ્ત મજાના અહીંયા તો બધા જૂનવાણી મકાન છે હો ભાઈ. આ કંઈક ગજેરા ડેલી કહેવાય છે અને ત્યાં આવેલું છે સત્યાઈ માતાજીનું મંદિર. તો બસ પેલા તમે બધા લોકો પણ સત્યાઈ માતાજીના દર્શન કરી લો અને અમારી સિયા બેબીની માનતા પણ અહીંયા પૂરી કરી લઈએ, બરોબર ને? હા, કંઈક આમ ફિલિંગ અલગ આવે આ જોઈએ ને. એટલે રાજા રજવાડા વખતના જે જૂનવાણી મકાન હતા ને, ઝરૂખા ને, એના જેવું યાદ આવે આપણે અહીંયા. આ એકદમ જૂનવાણી નરિયા ને આ હા જો અહીંયાથી આ સીડી ને એવું છે કે અહીંયા રહેવા લાગી જાય આપણે. પણ કંઈ નહીં, ચલો અહીંયા અમારી બેનબાની માનતા હવે પૂરી થઈ છે, બરોબર ને? માતાજી જય જય વાલા. પિયન મજા આવી જાય ગામડામાં તો. જા ગાડું બળદ ને તારા હે તને કહું ગાય છે ગાય. ક્યાં આવી તું? જો તું જો ક્યાં આવી? એ અત્યારે અમારા બેનબાને પ્રોબ્લેમ એ પડે છે, સવારે 5:30 વાગ્યાના જાગી ગયા છે ને પછી નીની આવતી હોય ને અમને નીની કરવાની મજા ન આવતી હોય. હા તો બસ એના ગજિયા થઈ જાય ખોટા અને આપણે નાગોદર થી નીકળી ગયા છીએ પોરબંદર હાઈવે ઉપર. હવે જોઈએ છીએ કે આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું આવે છે.
અને ત્યાં સુધીમાં સિયાબેન ને એક હા પણ કરાવી લઈએ તો હા થઈ જાય તો અમારે બેનબાને થોડીક મજા આવે ને અમને પણ થોડીક મજા આવે સફરની આનંદ લેવાની. મમ્મી નથી ને વાંધો એટલું નાખ્યું તું સબ્જી કે ના હતું સિયા હોઈ જાય ને તો એની આ પૂડા સિયાની જગ્યાએ એના પાસે જો અહીંયા આરામથી પગ આવી કઈક હાલત થઈ ગઈ મારી અને એક તો રસ્તો ગાયા ગા આવે છે કે ખબર નથી પડતી હા અહીંયા અમે પોરબંદર રહેતા ને ટુ વ્હીલ લઈને આવતા ને તો રસ્તો કોઈ રીતે હૂદતો જ નહીં એની જગ્યાએ ગાયે ઘા પોરબંદર આવે અત્યારે પૂરી 3 કલાક થતી જુનાગઢ થી પોરબંદર પૂગતા ને 3 કલાકમાં તો આખી રહેતા વાર નથી લાગતી ક્યારે હું વયું જાય ને ખબર નથી પડતી હજી તેમ કે ઓલું આવશે પ્રજ્ઞા એવું કે મને કે હજી ઓલું આવશે મેં કીધું વયું ગયું હે વયું ગયું હા કીધું વયું ગયું બાકી મસ્ત મજાના લોકેશનમાં ઘઉં છે જોવા આવેલા છે ને જૂની યાદો બધી તાજા થઈ અહીંયા આ રસ્તા ઉપરથી અહીંયા અહીંયા એટલો આ સુધારો થઈ ગયો અને બાકી મસ્ત એવું એક વ્યૂ પણ દેખાય છે અને હવે એવું ગામડું કોટડા પોરબંદર 35 રહ્યું હવે યસ હમણાં 45 હતું ચોકાઈ હતી 35 કિલોમીટર છે હવે ફાઇનલી અમારું બીજું ડેસ્ટિનેશન સેકન્ડ ડેસ્ટિનેશન યસ સેકન્ડ ડેસ્ટિનેશન ને બીજી માનતા આવી ગયું બિલેશ્વર ધામમાં યસ ગિરનાથ મહાદેવ આપણે ત્યાં જવાનું છે સિયાબેનની માનતા પૂરી કરવા માટે યસ અને તો એની બસ. માનતા અમારી ખુદની હતી ને સામજી ખુદની આપણે જ્યારે અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યા હતા ને પહેલી જ વાર ચેનલ ચાલુ કરી ત્યારે આપણે કરી હતી એટલે હવે ફાઇનલી અંજર આવી ગયા છે માનતા પૂરી કરવાના તો કીધું ચાલો જઈ આવીએ અને માનતા પણ આપણે પૂરી કરતા આવીએ તો બસ જસ્ટ હવે અમે થોડુંક જ આગું છે બિલેશ્વર મહાદેવનું મંદિર અહીંયાથી કંઈ બહુ દૂર છે નહીં અને અહીંયા આપણે નંદી મહારાજની ઝૂલ ચડાવવાની છે નંદી મહારાજ અહીંયા છે ને મંદિરની બહાર બેસાડેલા છે એનો કંઈક ઇતિહાસ છે સંક્ષિપ્તમાં જો જાણવા મળશે તો આપણે તમારા લોકો સાથે શેર કરીશું નહીંતર તમે લોકો કોઈ જાણતા હોય તો તમે લોકો કમેન્ટ્સ કરીને કહેજો. જય મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ. બસ ફાઇનલી આપણે બિલેશ્વર મહાદેવજીના મંદિરે પહોંચી આવ્યા છીએ અને સૌથી પહેલા કરો બિલેશ્વર મહાદેવજીની ધજાના દર્શન. આમ તો જો કે આપણે ડેઈલી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટમાં દર્શન કરતા જ હોઈએ છીએ અને આજે રૂબરૂ દર્શન કરવાનો મોકો મળ્યો છે આપણે તો બસ ધન્યતા અનુભવાય છે આપણે. અને કહેતો હતો ને કે નંદી મહારાજને અહીંયા બહાર બેસાડેલા છે તો જો અહીંયા બહાર બેસાડેલા છે નંદી મહારાજ. હા જો સિયાબેન ગાય નંદી મહારાજની જે આપણી ઝૂલની માનતા હતી એ પૂરી કરીએ છીએ. ગાય તારા માટે બધી ગાય હે દીકરા ગાય નથી બધી ગાય નંદી મહારાજ છે માં નંદી મહારાજ અહીંયા અને મહાદેવ ત્યાં કાશીવા. જય બિલનાથ મહાદેવ. આપણે બિલેશ્વર મહાદેવના મંદિરેથી નીકળી ગયા છીએ હવે ત્રીજા ડેસ્ટિનેશન તરફ. અહીંયા અમારે હવે નાસ્તા પાણી એટલે સવારે કઈ નાસ્તા પાણીનો જોગ નથી થયો ને એટલે અત્યારે ગાડીઓમાં થાય છે અને એ હંતાતા સિયાબેન થી સિયાબેન ને પાછળ દઈ દીધા હે બાપા અને રમાડે ને પોલ આવે ને આપણે ખાઈ લે. અહીંયા મારે ખાવું એનું શું થાય હવે તમે નથી ખાવ તમે કેવો વાર નાસ્તો કરો છો પેલા બા સારું લ્યો ઘરની બેહીને શું કેવાય આમાં કઈ કહેવત છે એવી કે હવે નહીં ખબર પડે પણ કઈ નહીં ચાલે ફરકવો ભલે આવ્યો ઈ જંગલી હોય કારણ કે આ બધું બૈડો ડુંગર આવ્યો અહીંયા એ વાત હતી. બૈડા ડુંગર માં બધું જંગલી જ હોય. સફારી પાર્ક જોવા જવું છે સફારી પાર્ક જે કામ કરવા એવું એ કરો પેલા સફારી પાર્ક વાળા થતા તો કઈ નહીં ખાવાનું કામ છે ખાઈ લઈ હા બસ ખાઈ લ્યો